नमस्कार मित्रों, गुड मॉर्निंग। नमस्कार मित्रों आपने विद्युत चुंबकीय तरंगों माटे तेना समीकरणों, स्थानांतर प्रवाह, मैक्सवेले गाउसना नियमना समीकरणों અને ફેરેડેનો નિયમ, એમ્પિયરનો સર્કિટનો નિયમ અને એ બધા વિદ્યુત અને ચુંબકત્વ અંગેના જે નિયમો એને સંકલન કરવાનો પ્રયત્ન કર્યો છે। અને ફરી કહું છું મિત્રો કે જેમ બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે તે જ પ્રમાણે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર પણ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરતું હોવું જોઈએ અને એની પર જ આ વિદ્યુત ચુંબકીય તરંગનો પાયો છે એવું મેક્સવેલ નામનો વૈજ્ઞાનિક માનતો। મિત્રો એને એમ્પિયરના સર્કિટના નિયમની અંદર એક ખામી જણાવી અને ગઈકાલે આપણે જોયું એમ સ્થાનાંતર પ્રવાહ આઈડી એક નવો પ્રવાહ નો વિચાર એને આપેલો છે અને એના પછી જે એમ્પિયર નો સર્કિટનો નિયમ છે એની અંદર સ્થાનાંતર પ્રવાહ નામનું એક નવું પદ ઉમેરવામાં આવ્યું અને એ ઉમેર્યા પછી મિત્રો જે નવું સમીકરણ બન્યું એનું નામ છે એમ્પિયર મેક્સવેલનો નિયમ। મિત્રો કેટલો ગ્રેટ માણસ છે, એ પોતાનું નામ પહેલા રાખી શકો છતાં પણ વૈજ્ઞાનિકોની તમે જો કે જે લોકો ભૂતકાળની અંદર જેટલી સંશોધનો કરી ગયા એમની કેટલી કદર, એટલે સમીકરણનું નામ પાડ્યું છે એમ્પિયર મેક્સવેલ ઇક્વેશન। તો મિત્રો આપણે ગઈ વખતે ઘણી બધી સારી સારી વાતો જોઈ છે, એ સમીકરણો તમારે તૈયાર કરવા ખૂબ જરૂરી છે, બરાબર છે। તો મિત્રો આજે થોડા ઘણા એમસીક્યુ પ્રશ્નો અને બે સ્થાનાંતર પ્રવાહના હું દાખલા તમારી સામે લઈ રહ્યો છું। તો મિત્રો એમાં બિલકુલ સરળ પ્રશ્નો છે। તો મિત્રો જો એક પહેલો પ્રશ્ન લઉં છું, 2 માઇક્રોફેરેડેના સમાંતર પ્લેટ કેપેસિટરમાં, મિત્રો ધીમે ધીમે 2 માઇક્રોફેરેડેના समांतर प्लेट कैपेसिटर में 1 मिली एम्पियर नो स्थायी प्रवाह बहतो हो तो विद्युत स्थितिमानना तफावतनो समय दर કેટલો હશે। મિત્રો જો પ્રશ્ન પૂછ્યો છે 2 માઇક્રોફેરેડે નું કેપેસિટર આપેલું છે તો C is equal to 2 into 10 raised to minus 6 ફેરેડે, મને એનો વહેતો પ્રવાહ આપેલો છે I is equal to 10 raised to minus 3 એમ્પિયર 1 મિલી એમ્પિયર આપેલું છે અને મને કહે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર એટલે dV/dt is equal to question mark। મિત્રો જો આપણે જાણીએ છીએ C is equal to Q/V था, कैपेसिटर C is equal to Q/V था तो Q is equal to C into V था। મિત્રો જો હું બંને બાજુ વિકલન લઈ લઉં તો dq/dt is equal to I
इज इक्वल टू cm નો m dv by dt પ્રવાહ મને આપેલો છે 10⁻³ c ની કિંમત આપેલી છે 2 * 10⁻⁶ into dv by dt तो dv by dt is equal to 10⁻³ 2 into 10⁻⁶ तो is equal to आ 10⁻³ पर વધશે છેદમાં પકડો 1000 / 2 is equal to 500 વોલ્ટ પર સેકન્ડ 500 વોલ્ટ પર સેકન્ડ चलो મિત્રો ઓકે છે चलो બીજો એક પ્રશ્ન આપું છું 2 * 10⁻12 ક્ષમતા ધરાવતા સંધારકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર સંધારક એટલે કેપેસિટર 2 * 10⁻12 ક્ષમતા ધરાવતા સંધારકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર 10⁻12 વોલ્ટ પર સેકન્ડના દરે બદલાતું હોય તો સ્થાનાંતર પ્રવાહ મિત્રો જો મને 2 * 10⁻12 ક્ષમતા ધરાવતું સંધારક એટલે કેપેસિટન્સ આપે તો કેપેસિટન્સ C is equal to 2 * 10⁻12 અને વિદ્યુત ક્ષેત્ર 10⁻12 વોલ્ટ પર સેકન્ડના દરે બદલાય વોલ્ટ પર સેકન્ડ એટલે dv by dt દેવા dv by dt is equal to મને આપેલું છે 10⁻12 વોલ્ટ પર સેકન્ડ અને મને પ્રશ્ન પૂછ્યો છે સ્થાનાંતર પ્રવાહ I is equal to question મારે સ્થાનાંતર પ્રવાહ શોધવો છે તો સ્થાનાંતર પ્રવાહ I is equal to epsilon naught into d phi e by dt મિત્રો સ્થાનાંતર પ્રવાહનું સમીકરણ હવે મિત્રો આ phi e છે phi e તો phi e is equal to e into a થાય e into a અને કેપેસિટર હવે કેપેસિટરનો e કેટલો હોય એ આપણે બીજા ચેપ્ટરમાં જાણીએ તો e is equal to sigma by epsilon naught into a જેટલો થશે મિત્રો બરોબર સમજો तो E is equal to R epsilon naught into d by dt into sigma into a by epsilon naught अब क्या આવશે હવે જો id is equal to મિત્રો જો a તો અચળ રહેવાનું એટલે a ને બહાર કાઢી નાખો a તો અચળ રહેવાનું એટલે એને બહાર કાઢી નાખો તો મિત્રો અહીં કાઢી a બહાર નીકળી જશે a epsilon naught भाग epsilon naught है એને બહાર કાઢી નાખો તો મિત્રો જો અહીં કાઢી મારી પાસે શું આવશે d sigma by dt पर sigma એટલે શું મિત્રો sigma is equal to q upon a લખી શકું sigma is equal to q upon a લખી શકું તો is equal to આ સમીકરણ આવો હશે a epsilon naught ભાગ્યા epsilon naught into d by dq the q by e જો મિત્રો મને તો dv by dt આપેલા મને dv by dt આપેલા હતા મેં બધી પ્રોસીજર કરી dv by dt તો કશે આવતા જ નથી તો મિત્રો જો હું આ e જે છે એ e ની જગ્યાએ કેપેસિટર જે આપેલું હોય આ રીતે આપણે સમાંતર પ્લેટ કેપેસિટર આપેલું હોય તો એના માટે E બરાબર V by D લખી શકીએ ખ્યાલ આવે છે તમને તો મિત્રો મેં કરેલું છે બધું સાચું પણ મને dv by dt આવેલો અને કેપેસિટન્સ આપેલું એટલે આ યોગ્ય રીત નથી મેં જે વસ્તુ મૂકી છે એ બરાબર જ મૂકી તો મિત્રો જો હું અહીંથી મારી ગાડી લેવાની તો મિત્રો જો અહીં ગઈ id is equal to epsilon naught into d by dt into e into a तो કરી શકું phi e બરાબર e into a તો મૂકી શકું પણ હવે મારે v લાવવો
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવો તો E = એપ્સિલોન નોટ ઇન્ટુ d/dt જો ઇન્ટુ v/d ઇન્ટુ એ મૂકી શકો E બરાબર v/d કેપેસિટર માટે હું મૂકી શકું તો E = એપ્સિલોન નોટ હવે જો એ તો અચળ હશે એને બહાર કાઢો આ જોડી બહાર કાઢી નાખો આ છે dv/dt આ શું છે સ્થાનાંતર હવે મિત્રો જો 1 એપ્સિલોન નોટ બાય સ્મોલ d એટલે કેપેસિટન્સ થશે તો id = c into dv/d તો c ની કિંમત છે E = c ની કિંમત છે 2 into 10⁻⁻12 અને dv/dt 10⁻12 E = 2 એમ્પિયર તો મિત્રો એક વખત તમે અંદર કિંમત મૂકશો ને એક વખત અંદર કિંમત મૂકશો અને માની લો કે આપણને એમ લાગે કે ભાઈ આપણને આવી કિંમતો આપેલી તો બધી પાછા આપણે આવા ફેરફારો અંદર કરી શકીએ ચલો ઓકે છે બંને પ્રશ્નો ખૂબ સારા છે ચલો મિત્રો આગળ વધું જરા चलो आगे मैक्सवेलની પરિકલ્પના અનુસાર વિદ્યુત ક્ષેત્રને બદલતા ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે મિત્રો વિદ્યુત ક્ષેત્રને બદલશો તો કોણ ઉત્પન્ન થાય ચુંબકીય ક્ષેત્ર મિત્રો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે આપણે ધીમે ધીમે વિદ્યુત ભાર લઈ જઈએ એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલાશે અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલાશે તો પેલી ચુંબકીય સ્વયં પરાવર્તન આપવા માંડી એનો અર્થ શું થયો કે મેક્સવેલની પરિકલ્પના અનુસાર વિદ્યુત ક્ષેત્રને બદલતા કોણ ઉત્પન્ન થાય ચુંબકીય ક્ષેત્ર તો મિત્રો આવા નાના નાના પ્રશ્નો ઘણા બધા અંદર છે એટલે ખૂબ અગત્યનો जो बीजो प्रश्न आपेलो है विद्युत प्रवाह खाली जग्या क्षेत्र उत्पन्न करे छे तो विद्युत प्रवाह चुंबकीय क्षेत्र उत्पन्न करे विद्युत प्रवाह चुंबकीय क्षेत्र उत्पन्न करे जो तेना પછી પ્રશ્ન છે સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે એવો સૌપ્રથમ વિચાર કોને આવ્યો મિત્રો બરોબર હોજો સમય સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે તેવો સૌપ્રથમ વિચાર કોને આવ્યો મેક્સવેલને એને સિમેટ્રી જોઈ કે જો બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરી શકતું હોય તો સમય સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર પણ चुंबकीय क्षेत्रનું નિર્માણ કરી શકે ચાલો ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યાથી ઉત્પન્ન થાય હવે મિત્રો કેટલા એમસીક્યુ એવા છે ને ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યાથી ઉત્પન્ન થાય તો મને જો પહેલો ઓપ્શન ગતિમાન વિભાગ વિદ્યુત પ્રવાહ છે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય પહેલો વિકલ્પ સાચો બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર બીજો ઓપ્શન આપ્યો છે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર આ બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર પણ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે તો બીજો વિકલ્પ એ સાચો સીમો આપ્યો ઉપરના બંને અને ચોથા વિકલ્પમાં આપેલું છે ઉપરનામાંથી એક પણ નહીં તેનો અર્થ શું થયો ઉપરના બંને વિકલ્પો સાચા છે ગતિમાન વિદ્યુત ભારો પણ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે છે અને સમય સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર પણ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે છે વિદ્યુત ચુંબકીય તરંગોની આગાહી કરનાર વૈજ્ઞાનિક કોણ મેક્સવેલ વિદ્યુત ચુંબકીય તરંગોની આગાહી કરનાર વૈજ્ઞાનિક હતો મેક્સવેલ ચલો મિત્રો ઓકે છે તો બધા નાના નાના મિત્રો પ્રશ્નો છે ખૂબ અગત્યના પ્રશ્નો છે પરંતુ
ચલો મિત્રો આપણે સ્વાધ્યાયનો 8.1મો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો 8.1મો દાખલો. તમે પણ પાઠ્યપુસ્તક મિત્રો દર વખતેની માફક કાઢજો અને બિલકુલ સરળ છે મિત્રો. આકૃતિમાં જો મને આકૃતિ આપી છે એની અંદર એક વર્તુળાકાર પ્લેટ ધરાવતું આવું એક કેપેસિટરનું ચિત્ર આપેલું. આકૃતિમાં દરેકની ત્રિજ્યા 12 સેન્ટીમીટર હોય તેવી બે વર્તુળાકાર પ્લેટથી બનેલું એક કેપેસિટર દર્શાવેલું છે. આ જેની ત્રિજ્યા આપી છે 12 સેન્ટીમીટર. બે પ્લેટો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર છે. બે પ્લેટો વચ્ચેનું અંતર જેને આપણે ડી કહીએ છીએ એ 5 સેન્ટીમીટર છે અને ત્રિજ્યા આપેલી છે r બરાબર 12 સેન્ટીમીટર. પ્લેટની ત્રિજ્યા 12 સેન્ટીમીટર. બાહ્ય ઉદ્ગમ આકૃતિમાં દર્શાવેલ નથી. બાહ્ય ઉદ્ગમ વડે આ કેપેસિટરને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. તેને વિદ્યુત ભારિત કરાતો પ્રવાહ 0.15 એમ્પિયર છે. મિત્રો આને વિદ્યુત ભારિત કરતા પ્રવાહ જે આપેલો છે એ I બરાબર 0.15 એમ્પિયર છે જેટલો અચળ છે. તો નંબર 1 કેપેસિટન્સ અને બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર ગણો. ચલો મિત્રો ધ્યાનથી. તો પહેલા તો મારે કેપેસિટન્સ ગણવાનું છે. તો કેપેસિટન્સ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. ચલો કેપેસિટન્સ C બરાબર ક્વેશ્ચન માર્ક. તો C ઇઝ ઇક્વલ ટુ A એપ્સિલોન નોટ બાય સ્મોલ d. પણ પ્લેટો વર્તુળાકાર છે તો C ઇઝ ઇક્વલ ટુ પાઈ r સ્ક્વેર કેપિટલ R કરું કેપિટલ R સ્ક્વેર ઇન્ટુ એપ્સિલોન નોટ બાય સ્મોલ d. કિંમતો મૂકી દઉં. C ઇઝ ઇક્વલ ટુ 3.14. R ની કિંમત આપેલી છે મને 12 સેન્ટીમીટર એટલે 0.12 મીટર થશે. એટલે 0.12 નો સ્ક્વેર એપ્સિલોન નોટ એટલે 8.85 ઇન્ટુ 10⁻⁻12 અને ભાગ d ની કિંમત 0.05 બરાબર ને સેન્ટીમીટર આપેલા હતા ને. તો હું આ બધાનો ગુણાકાર કરી નાખું છું. ચલો 3.14 ગુણ્યા 0.12 ગુણ્યા 0.12 ગુણ્યા 8.85 અને ભાગ્યા 0.05. તો જવાબ આવ્યો 8.00. C ઇઝ ઇક્વલ ટુ 8.0032 ઇન્ટુ 10⁻⁻12 અને આ છે 12. તો C ઇઝ ઇક્વલ ટુ ઇઝ એપ્રોક્સિમેટલી કરી નાખો. એપ્રોક્સિમેટલી 8 ગુણ્યા 10⁻⁻12 છે એટલે પીકો ફેરેડે કરી નાખો. C ઇઝ ઇક્વલ ટુ 8 પીકો ફેરેડે. ચાલો મિત્રો ઓકે છે. હવે મિત્રો મારે ગણવું છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર. તો મિત્રો C ઇઝ ઇક્વલ ટુ Q બાય V થાય. C is equal to Q by V. Therefore Q is equal to C into V થાય. બંને બાજુ વિકલન કરી નાખો t સાથે. dq by dt is equal to C into dv by dt. હવે dq by dt એટલે પ્રવાહ થઈ જશે. તો I is equal to therefore I is equal to C into dv by dt. મિત્રો બરોબર જોઈ લો જરા. મારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો તો અહીંયા લખું છું મિત્રો જો dv by dt શોધવો તો dv by dt is equal to I upon C. I ની કિંમત જાણવું 0.15. કેપેસિટન્સ ની કિંમત શોધીને બેઠો 8.0032 into 10⁻⁻12.
चलो मित्रों, तो હું 10⁻12 ને ઉપર લઈ લઉં છું તો 0.15 ભાગ્યા 8.0032 એટલે મારા પાસે જવાબ આવ્યો dv/dt is equal to 0.018 into 10⁻12। चलो एक पॉइंट में बोलूं तो dv/dt is equal to एक ने 2 पॉइंट काप्या तो आ 1.8 1.87 into 10⁻² જોજો એટલે અહીંયા કેટલા આવશે હવે 1.87 2 पॉइंट काप्या ને 2 पॉइंट काप्या એટલે 10⁻10 અને આ આવ્યું વોલ પર સેકન્ડ। મિત્રો જોઈ લો જરા, चलो यानी अंदर बीजो प्रश्न पूछेलो है प्लेटो वच्चे स्थानांतर प्रवाह। हाँ मित्रों, स्थानांतर प्रवाह गणવાનો ના તમને આ વહન પ્રવાહ અને આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે વહન પ્રવાહ અને આની અંદર રચાતો જે સ્થાનાંતર પ્રવાહ છે એ બંનેની કિંમત કેવી હોય, એક સરખી હોય। તો નંબર 2 સ્થાનાંતર પ્રવાહ ID is equal to question mark, ID is equal to IC। આ બંને પ્રવાહ સરખા છે તો ID is equal to 0.15 એમ્પિયર, બંને પ્રવાહો સરખા છે। ચલો મિત્રો, ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે શું કિર્ચોફનો પ્રથમ નિયમ સંધારકની દરેક પ્લેટ માટે સાચો છે? સમજાવો। तो मित्रों जो वहतो प्रवाह जेटलो दाखल थशे એટલો જ પ્રવાહ સ્થાનાંતર પ્રવાહ હશે। વળી પાછો અહીંયાથી જેટલો પ્રવાહ બહાર નીકળશે એ પ્રવાહ પાછો વહન પ્રવાહ હશે। મિત્રો બરોબર સમજી લો, અહીં ગાડી id બરાબર 0 હોય, અહીંયા સ્થાનાંતર પ્રવાહ ના અને અહીં ગાડી શું હોય ic બરાબર 0 હોય, એટલે અહીં ગાડી માત્ર શું હોય id પ્રવાહ અને અહીંયા જો બહાર નીકળશે એટલે વળી પાછો એક કયો થઈ જશે IC પ્રવાહ થઈ જશે। ખ્યાલ આવે છે તમને? એટલે મિત્રો જો અહીં ગાડી કિર્ચોફનો પ્રથમ નિયમ પણ પડાવો। ચલો મિત્રો આગળ વધું છું જરા, એટલે કિર્ચોફનો પ્રથમ નિયમ પણ અહીં ગાડી સાચો છે એવું સાબિત થાય। ચલો મિત્રો સ્વાધ્યાયનો 8.2 સ્વાધ્યાયનો 8.2 મિત્રો આ દાખલા આ સાલ તમારે પૂછાવાના નથી। તમને ખબર હોય કે સ્થાનાંતર પ્રવાહનો મુદ્દો જે એ આ સાલ પૂરતો કાઢી નાખ્યો એટલે આ દાખલા પૂછાવાના નથી। પણ મિત્રો યાદ રાખજો JEE અને નીટની પરીક્ષાનો તો અભ્યાસક્રમ સંપૂર્ણ જ છે આ ગ્રુપ बराबर, એટલે આપણે એને વ્યવસ્થિત રીતે સોલ્વ કરીએ છીએ। ચલો સ્વાધ્યાયનો 8.2 માં રાખો, એની અંદર પણ મિત્રો આપણને એ જ પ્રમાણે આવું એક કેપેસિટર આપી જો વર્તુળાકાર પ્લેટ વાળું અને એની સાથે અહીં ઘડી એક એસી ઉદ્ગમ જોડેલો આપેલો છે। હું રકમ વાંચું, દરેકની ત્રિજ્યા જો આ દરેક પ્લેટની ત્રિજ્યા r बराबर 6 सेंटीमीटर, r बराबर 6 सेंटीमीटर होय तेवी वर्तुळाकार प्लेटનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ C = 100 पिकोफैराड 100 पिकोफैराड। આ સંધારક 230 વોલ્ટ AC ઉદ્ગમ સાથે સંકળાયેલ છે। 230 વોલ્ટ AC લાગુ પાડેલું RVAC તો એનો VRMS આપેલો VRMS = 230 વોલ્ટ। મિત્રો આપણે જાણીએ છીએ કે આ VRMS છે જેની આવૃત્તિ પણ આપેલી છે, આવૃત્તિ ઓમેગા = 300 રેડિયન પર સેકન્ડ આપી દીધી છે। તો મિત્રો મને પહેલા પૂછેલું
વહન પ્રવાહનું આરએમએસ મૂલ્ય કેટલું હશે? વહન પ્રવાહ એટલે આ આરમાંથી વહેતો પ્રવાહ, વહન પ્રવાહ આ કહેવાય, એનું આરએમએસ મૂલ્ય જાણવું છે. તો મિત્રો Vrms તો મને આપેલો અને આર કેપેસિટર. તો મિત્રો જો નંબર 1 વહન પ્રવાહનું આરએમએસ મૂલ્ય મારે શોધવાનું છે. બરાબર ક્વેશ્ચન. તો Irms ઓહમનો નિયમ વાપરું તો Vrms ભાગ્યા x એટલું કેપેસિટર જ છે એટલે કેપેસિટરનો મારે રિએક્ટન્સ લેવો પડશે. તો E આ રહ્યો છે Vrms ભાગ્યા 1/omega c. ઓમેગા c ની ઉપર લઈ તો ઓમેગા c into Vrms. તો મિત્રો જો Irms is equal to omega. ઓમેગા ની કિંમત 300, c ની કિંમત જો પીકો મોલ એટલે અહીં ગાડી મૂકું 10 પીકો એટલે 10 12 થાય. બે બિંદા આના કાઢી નાખે એટલે 10 12 ને Vrms આપેલો 230. તો મિત્રો જો ગુણાકાર કરી નાખું 230 ગુણ્યા 300 is equal to 69 is equal to 69 30 10 raised to minus 10 is equal to 69 3 બિંદા કાઢી નાખું 10 raised to minus 7 ROM. મિત્રો પાઠ્યપુસ્તકોએ શું કર્યું છે? આનો મહત્તમ પ્રવાહ પણ શોધેલો. મહત્તમ પ્રવાહ તો Irms is equal to Im by √2 થાય. તો Im is equal to √2 into Irms પણ થાય is equal to 1.41 અને આ જો પ્રવાહ 69 into 10 raised to minus 7. તો જો 69 ગુણ્યા 1.41 is equal to 97.29 into 10 raised to minus 7 ampere. હવે તમે 1 પોઈન્ટ કાપો તો તમારી 10 raised to minus 8 આવશે. 1 પોઈન્ટ તમે કાપશો અહીંયાથી તો જો આવું આવશે ને મિત્રો is equal to 6.9 into 10 raised to minus 6 ampere આવશે. is equal to 6.9 micro ampere. મિત્રો RMS શોધવાનો હતો અને એ પ્રમાણે આને લખી શકાય. ચલો મિત્રો આગળ પ્રશ્ન મને પૂછ્યો છે બીજો, શું વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ સમાન હશે? યસ. વહન પ્રવાહ આ વહન પ્રવાહ છે, આ સ્થાનાંતર પ્રવાહ છે, વળી પાછો આ વહન પ્રવાહ છે. એટલે વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહના મૂલ્યો એક સરખા હોય. ચલો ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે પ્લેટોની વચ્ચે. આ પ્લેટોની વચ્ચે મિત્રો બરોબર સમજો પ્રશ્ન. પ્લેટોની વચ્ચે અક્ષથી 3 સેન્ટીમીટર અંતર. હવે જો આ આરી આની અક્ષ છે, અક્ષથી 3 સેન્ટીમીટર અંતર જેને r કીધું. r બરાબર 3 સેન્ટીમીટર, અક્ષથી 3 સેન્ટીમીટર. હવે ખરેખર પ્લેટની ત્રિજ્યા કેટલી છે? 6 સેન્ટીમીટર. આ બરાબર ધ્યાન આપજો. અક્ષથી 3 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ આગળ b નો કંપવિસ્તાર છે. એટલે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું. b નો કંપવિસ્તાર એટલે b નું મૂલ્ય શોધવાનું છે આપણે. હવે મિત્રો આની અંદર ખાસ ધ્યાન રાખજો કે મારે b નો કંપવિસ્તાર શોધવાનો. તો મિત્રો મને જવાબ આપો કે આની અંદર જ્યારે સ્થાનાંતર પ્રવાહ પસાર થતો હશે, આ વિદ્યુત ક્ષેત્ર આમ રચાતું હતું. મિત્રો ગયા લેક્ચરની અંદર આ બધી વાતો થઈ ગઈ હતી. આ વિદ્યુત ક્ષેત્ર આમ રચાશે અને બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર પ્રવાહનું ચુંબકીય ક્ષેત્ર બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર રચાશે અને બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર કોણ રચે? તો કે વિદ્યુત પ્રવાહ રચે. એને તો આપણે સ્થાનાંતર પ્રવાહ કીધું. ખ્યાલ આવે? એટલે આનો અર્થ શું થયો કે મિત્રો આ
પ્લેટની વચ્ચેનો જે અવકાશ છે એ વધારો પ્રવાહ છે. તો મિત્રો આપણા ચોથા ચેપ્ટરની અંદર આપણે એવું ભણી ગયા કે આવો એક જાડો તાર, આ જાડો તાર અને જાડા તારની અંદરથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો બરાબર છે. તો આ એક કલ્પના કરો તમે કે આ આખો જાડો તાર, ખ્યાલ આવે છે તમને? એક જાડો તાર છે અને એ જાડા તારના બહારના બિંદુએ આ તો બહારનું બિંદુ તો છે નહીં, કારણ કે ત્રિજ્યા કેટલી આપી છે 6 સેન્ટીમીટર. તમારે કેટલા શોધવાનું છે તો કે 3 સેન્ટીમીટર અંતર, એટલે 3 સેન્ટીમીટર અંતર તો અહીંયા આવશે. એટલે અંદરનું બિંદુ થયું જાડા વાહક તારના આ અંદરનું બિંદુ થયું. મિત્રો યાદ કરો ચોથું ચેપ્ટર. એટલે મિત્રો તમારે જો અહીં ગાડી ચુંબકીય ક્ષેત્રનો કંપનવિસ્તાર શોધવો હોય તો તમારે શું કરવું પડે? એ જાડા તારની અંદરના બિંદુએ તમે જે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શોધ્યું છે એ તમારે લખવું પડે. તો મિત્રો નંબર 3, તો અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર, તો R બરાબર 3 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર B is equal to મિત્રો mu 0 I into R ભાગ્યા 2 pi into R સ્ક્વેર સૂત્ર હતું. તમે મિત્રો ચોથા ચેપ્ટરની અંદર જોઈ લો આ સૂત્ર mu 0 I into R. R કયો છે? જે બિંદુએ તમારે અહીંયા આ જો I અક્ષ લીધા બરાબર, માની લો કે તમારે આ બિંદુએ શોધવું છે તો અહીંથી આટલી ત્રિજ્યા લેવી પડશે. અહીંથી આટલી ત્રિજ્યા તમારે લેવી પડવાની અને આ તો શું છે? આ તમારો કેપિટલ R. એટલે મિત્રો સૂત્ર તમારે યાદ રાખ્યા સિવાય છૂટકો નથી આનું. ચલો B is equal to ચલો mu 0 એટલે 4 pi into 10⁻⁷. પ્રવાહની કિંમત મને આપેલી છે. પ્રવાહ મેં શોધ્યો ના, પ્રવાહ મેં શોધ્યો છે મિત્રો, જોઈ લો હું 6.9. હા આ રહ્યો પ્રવાહ 6.9 જોઈએ છે મિત્રો, 6.9 into 10⁻⁶ બરાબર ને? આ માઇક્રો થઈ ગયું ને. અને આની કિંમત આપી છે 3 સેન્ટીમીટર, 3 ગુણ્યા 10⁻² અને ભાગ 2 pi into R સ્ક્વેર એટલે 6 into 10⁻² આખાનો સ્ક્વેર. જો પાઈ કેન્સલ, R બગડો અહીંયા કેન્સલ. એટલે મિત્રો જો હવે હું ગણતરી કરું છું એની ગણતરી કરું છું. આ 2 ગુણ્યા 6.9 ગુણ્યા R 3 is equal to અને ભાગ્યા 2636 1.15 આવે છે. 1.15 આવ્યો છે મિત્રો. આ જો પ્રવાહ જે છે એ પ્રવાહ 1 મિનિટ આ 2 ગુણ્યા 9.76 ગુણ્યા 3 is equal to અને ભાગ્યા આ 36 1.62. મિત્રો ધ્યાનથી જુઓ. હવે આ મિત્રો આ પ્રવાહ જે છે ને એને એટલે મહત્તમ પ્રવાહ સુધી બતાવ્યો છે. એટલે અહીં ગણી આનો પ્રવાહ જે છે એ તો મારે મહત્તમ પ્રવાહ લેવો પડશે. એટલે આ પ્રવાહ છે 9.76 હમણાં શોધેલો 9.76 9.7. તો મિત્રો એનો જવાબ આવે છે B is equal to 1.62 ગુણ્યા 10⁻². હવે જો ઘાતાંક જો આવ્યો 6 ને 2 8
8 ને 7 15 15 માંથી 4 ગયા એટલે 11 10 રેઝ ટુ માઈનસ 11 ટેસ્ટમાં ચલો મિત્રો ઓકે છે એટલે મિત્રો પેલો આઈએમ શોધવો પડશે તો મિત્રો જો આ બે દાખલા જે છે એ બે દાખલા સ્થાનાંતર પ્રવાહ ઉપર આધારિત આ દાખલા છે તમે ખૂબ ચીવટતાથી તૈયાર કરજો મિત્રો ભલે આપણી જાહેર પરીક્ષામાં એરા પૂછાવાના ન હોય છતાં પણ એને તમે તૈયાર રાખજો આપણી જાહેર પરીક્ષામાં આ પૂછાવાનું નથી ચલો મિત્રો હું ફરીથી તમને યાદ કરાવી નાખું અને બે સમીકરણો કાયમ માટે તમે યાદ રાખજો નંબર 1 છે સ્થાનાંતર પ્રવાહનો કોન્સેપ્ટ કોને આપ્યો મેક્સવેલ id is equal to epsilon naught into d phi e by dt આ સ્થાનાંતર પ્રવાહનું સમીકરણ અને બીજું સમીકરણ છે એમ્પિયર મેક્સવેલ નું સમીકરણ તો મિત્રો ઇન્ટિગ્રેશન ઓફ સદિશ b dot સદિશ dr is equal to mu naught into ic plus id આ રેખ સંકલન ચુંબકીય ક્ષેત્રનું રેખ સંકલન is equal to mu naught into I plus epsilon naught into d phi e by dt પણ કેટલાક સૂત્રો સમીકરણો આવું લખેલું એટલે આ બે સમીકરણો ક્યારે તમે ભૂલશો નહીં મિત્રો ગયા લેક્ચરમાં આપણે વાત કરી છે એમ દોલન કરતો વીજભાર એ સમય સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે છે અને આ એલસી દોલક પરિપથ જ તેની અંદરથી વિદ્યુત ચુંબકીય તરંગોનું નિર્માણ કરે એવું મેક્સવેલ માનતો કે ભાઈ એલસી દોલક પરિપથ જેની અંદર વિદ્યુતભાર પ્રવેગી ગતિ કરે છે અને પ્રવેગી ગતિ કરતો વીજભાર જે છે એ સમય સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરશે અને એની અંદરથી આ વિદ્યુત ચુંબકીય તરંગોનું નિર્માણ થશે મિત્રો એને જ્યારે આ બધી ફંડામેન્ટલ વાતો કરી પણ એનો આને કોઈ પ્રાયોગિક રીતે સિદ્ધ કરી શક્યો નતો મિત્રો બરોબર આ વસ્તુ સમજો કે મેક્સવેલ પાસે એવું પ્રાયોગિક કોઈ રિઝલ્ટ નહોતું એ માત્ર ને માત્ર બધા સમીકરણોની મદદથી એ વિદ્યુત ચુંબકીય તરંગોના નિર્માણની વાત કરતો પણ મિત્રો એ જે ઘટના પછી લગભગ 20 થી 25 વર્ષ પછી હર્ટ્ઝ નામનો વૈજ્ઞાનિક અને એ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે એલસી દોલક પરિપથ દ્વારા જ એને પ્રયોગશાળાની અંદર વિદ્યુત ચુંબકીય તરંગોનું નિર્માણ કર્યું મિત્રો એ હર્ટ્ઝનો જે પ્રયોગ હતો એ પ્રયોગની અંદર એક ઇન્ડક્શન કોઇલ હતી કરી ઊંચી આવૃત્તિવાળી એક ઇન્ડક્શન કોઇલ હતી અને એ કોઇલની સાથે એને બે સળિયાઓ એક M અને N આ બે સળિયાઓ જોઈન્ટ કર્યા અને એના ઉપર આ ધાતુના ગોળાઓ મૂક્યા આ ધાતુના ગોળાઓ Q1 અને Q2 મિત્રો જો અહીં ગાડી આ બે સળિયાઓને જોઈન્ટ કરી અને એને અહીં ગાડી એક સ્પાર્ક ગેપની રચના કરી મિત્રો બિલકુલ ટૂંકમાં વાત કરું છું મિત્રો આ જે હર્ટ્ઝનો પ્રયોગ હતો એમાં આ સળિયાઓ M અને N એ ઇન્ડક્ટર બનતા હતા સળિયાઓ ઇન્ડક્ટર તરીકે વર્તા અને આ જે ગોળાઓ છે એ ગોળાઓ જે છે એ કેપેસિટર બનતા એટલે મિત્રો કેટલાક
તમારા જેલવલી અને નીટની પરીક્ષામાં કદાચ પ્રશ્ન પૂછી શકે છે કે અર્ઝના પ્રયોગનો સંખ્યાઓ ઇન્ડક્ટર તરીકે વર્તે છે, આ ગોળાઓ એ કેપેસિટર તરીકે વર્તે છે, અને આખો આ જે પ્રયોગ છે એ એલસી દોલક પરિપથ છે. એટલે આ જે સ્પાર્ક ગેપ રાખેલી છે એ સ્પાર્ક ગેપની અંદરથી મિત્રો વિદ્યુત ચુંબકીય તરંગોનું નિર્માણ થાય છે. મિત્રો આ પ્રયોગ પછી ભારતની અંદર જગદીશચંદ્ર બોઝ નામના વૈજ્ઞાનિકે 5 મિલીમીટર થી 25 મિલીમીટર સુધીના ટૂંકી તરંગલંબાઈ વાળા વિદ્યુત ચુંબકીય તરંગોનું નિર્માણ કર્યું. જગદીશચંદ્ર બોઝે. અને પછી તો ઇટાલીની અંદર એક માર્કોની નામનો વૈજ્ઞાનિક થઈ ગયો, જેને વિદ્યુત ચુંબકીય તરંગોને એક જગ્યાએથી બીજી જગ્યા એ ટેકનિકો દ્વારા મોકલી શકાય છે એ બી કઈ સિદ્ધિ હાંસલ કરી. તો મિત્રો આ બધી નાની નાની વાતો જે છે એ હેતુલક્ષી પ્રશ્નો તમારે યાદ રાખવી પડશે. મિત્રો બરોબર ધ્યાનથી સાંભળજો. અર્ઝના પ્રયોગે પ્રાયોગિક રીતે વિદ્યુત ચુંબકીય તરંગોનું નિર્માણ કર્યું. અને મિત્રો હવે એક વસ્તુ બરોબર સમજી લો કે વિદ્યુત ક્ષેત્રના જો અહીંયાની જે તમે શરૂઆતની અંદર આ જે આપણી કેપેસિટરની બે પ્લેટો હતી બરોબર છે, આના ઉપર બધો ધન વિદ્યુતભાર પથરાયો, આના પર ઋણ વિદ્યુતભાર પથરાયો. એટલે મિત્રો જો અહીંયાની જે વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થાય છે એ વિદ્યુત ક્ષેત્ર એ આ દિશામાં છે. અને આની સાથે તમે જે સંયોગ જોયો હશે એની અંદર આ વહન પ્રવાહ હશે. હા મિત્રો જો તમે જ્યારે આ પ્રવાહને અંગૂઠાની દિશામાં રાખશો તો એની અંદર રચાતું જે ચુંબકીય ક્ષેત્ર જે છે એ અહીંયા બહાર નીકળતી દિશામાં હશે, આઉટવર્ડ. અને અહીં ગાડી એ ઇનવર્ડ હશે. જો મારો અંગૂઠો આમ છે એટલે આ આંગળીઓ અંદર તરફ જશે એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. અને અહીંયા આવશો તો ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ છે. તો મિત્રો ચુંબકીય ક્ષેત્ર જો બહાર તરફ છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર આમ. મિત્રો બરોબર ધ્યાનથી સમજો. ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં, વિદ્યુત ક્ષેત્ર આમ. આનો અર્થ શું થયો કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો જે છે એ બંને પરસ્પર લંબ હોય. મિત્રો બરોબર ધ્યાનથી સમજો. વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર એ આ દિશામાં. એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે છે એ પરસ્પર એકબીજાને લંબ હોય. અને જ્યારે મિત્રો આની અંદરથી વિદ્યુત ચુંબકીય તરંગોનું નિર્માણ થાય છે એ વખતે મિત્રો બરોબર ધ્યાનથી સમજી જાઓ કે માની લઈએ કે આપણે આની માની લો કે x એક્સિસ છે, આની માની લો કે y એક્સિસ છે, અને માની લઈએ કે આની આપણી z એક્સિસ છે. તો મિત્રો એના જે વિદ્યુત ક્ષેત્રના જે ઘટકો છે એના દોલનો છે એ વિદ્યુત ક્ષેત્રના ઘટકોના દોલનો મિત્રો આમ થતા હોય છે. આ વિદ્યુત ક્ષેત્ર મિત્રો આખો પ્રયોગ સમજવો પડે એવો છે. હું તમને ટૂંકમાં વાતો કરી રહ્યો છું. વિદ્યુત ક્ષેત્રના ઘટકોના દોલનો મેં કઈ બાજુ લીધા? y એક્સિસ લીધા. બરાબર છે. અહીં આગળ મિત્રો જો શું થાય છે આ ખરેખર કેવી રીતે મળે છે કે બરોબર અભી માની લો કે આ ધન એસી ના અડધા ચક્ર દરમિયાન માની લો કે આ ધન વિદ્યુતભાર તરીકે વર્તતો હોય તો આ ઋણ વિદ્યુતભાર તરીકે વર્તશે. તો મિત્રો માની લઈએ કે અહીંયા મારે એનું વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો મિત્રો વિદ્યુત ક્ષેત્ર જોવા માટે મારે એકમ ધન વીજભાર મૂકવો પડશે. એકમ ધન વીજભાર મૂકી તો મિત્રો આના વચ્ચે શું થશે? એકમ ધન વીજભાર મૂકી તો આના વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ લાગશે. માની લો કે આ નેગેટિવ લઈ આ પોઝિટિવ લઈ, તો જો આ પ્લસ લઈશ તો આના વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગશે. તો એનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. અને જો આના કારણે કેવું આવશે તો આના કારણે અપાકર્ષી પ્રકારનું બળ લાગશે. એટલે આનું વિદ્યુત ક્ષેત્ર આ હશે. તો આ બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું આવશે? આ બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ આવશે. તો આ રીતે વળી પાછા સેલ આગળ વધશો એટલે એની ઇન્ટેન્સિટી ઘટે જવાની. એટલે અહીં ગણી જો એ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર. હવે મિત્રો જો ચુંબકીય ક્ષેત્ર જે છે એ પણ સમય સાથે બદલાતું જતું.
તો મિત્રો એનું જે ચુંબકીય ક્ષેત્રનું દોરું છું એ મિત્રો જોજો એ અહીંયાથી આવે છે એટલે જો આ z એક્સિસ છે આ z એક્સિસ છે તો મિત્રો ચુંબકીય ક્ષેત્રના જે ઘટકો છે એ અહીંથી આ પ્રકાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે છે એ પરસ્પર એકબીજાને લંબ હશે આ y દિશામાં છે તો આ z દિશા અને મિત્રો આ x એક્સિસ જે છે એ આપણી પસરણની દિશા પસરણની ખરેખર મિત્રો શું થતું હોય છે કે બરોબર વાપરી લો આ વિદ્યુત ક્ષેત્રના બદલાવાથી ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય ખ્યાલ આવે છે તમને વિદ્યુત ક્ષેત્રના બદલાવાથી ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય છે અને ચુંબકીય ક્ષેત્રના બદલાવાથી વળી પાછું વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થાય એટલે મિત્રો આ જે તમે ભાગ જો દોરો છો એ આ ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરવા માટે વળી પાછું વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થાય વળી પાછું વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાય છે વળી પાછું ચુંબકીય ક્ષેત્ર વળી પાછું વિદ્યુત ક્ષેત્ર વળી પાછું ચુંબકીય ક્ષેત્ર વળી પાછું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનો આગળ ને આગળ અવકાશમાં વધતા જાય તો મિત્રો ખરેખર શું છે હવે આપણને થોડો ખ્યાલ આવવો જોઈએ કે માધ્યમના કણોની અહીંયા કોઈ જરૂર નથી સમય સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરશે અને બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વળી પાછું વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરશે એટલે મિત્રો આ જે ચિત્ર મેં દોરેલું છે એ ચિત્રની અંદર વળી પાછું અહીંયા ચુંબકીય ક્ષેત્ર આવશે જો એની દિશા કઈ બાજુ દોરું છું ધન z દિશા અને ઋણ z દિશા એટલે આ જે તરંગો છે એ તરંગો મિત્રો ઘણા બધા આપણા પાઠ્યપુસ્તકમાં તો નથી પણ જે ઉદ્ગમ જો વિદ્યુત ચુંબકીય તરંગોનું આ ઉદ્ગમ તો ઉદ્ગમની નજીકનો વિસ્તાર જે ઉદ્ગમની નજીકનો જે વિસ્તાર છે મિત્રો બરોબર ધ્યાનથી સમજો ઉદ્ગમની નજીકનો જે વિસ્તાર હોય છે એ વિસ્તારને ઇન્ડક્ટિવ ઘટકો ઇન્ડક્ટિવ ઘટક વિદ્યુત ચુંબકીય તરંગોનો જે શરૂઆતનો ભાગ છે કે જેની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો વચ્ચે કણાનો તફાવત π/2 જેટલો મિત્રો ધ્યાનથી આ યાદ રાખજો કણા તફાવત π/2 હોય અને એમના જે ક્ષેત્રોના મૂલ્યો ખૂબ ઝડપથી ઘટતા હોય 1/r³ પ્રમાણે ઘટતા હોય તો મિત્રો ઇન્ડક્ટિવ ઘટકો માટે આટલું યાદ રાખો કે ભાઈ એ ઉદ્ગમની બિલકુલ નજીકનો વિસ્તાર છે જેનો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો વચ્ચે કણાનો તફાવત π/2 જેટલો હોય છે અને એમના ક્ષેત્રોના મૂલ્યો ખૂબ ઝડપથી અંતર સાથે ઘટે છે 1/r³ પ્રમાણે જ્યારે દૂરના વિસ્તાર મિત્રો હું શું કહું છું સૂર્યની અંદરથી જે વિદ્યુત ચુંબકીય તરંગ નીકળતું હશે તો નજીકના વિસ્તારમાં ઇન્ડક્ટિવ ઘટક અને જેમ જેમ એ દૂર આવતા જાય એમ એમના ક્ષેત્રોના મૂલ્યો ઘટતા જાય 1/r³ પ્રમાણે પણ જ્યારે પૃથ્વી પર પહોંચે ત્યારે મિત્રો એ જે વિદ્યુત ચુંબકીય તરંગ છે તેને કહેવામાં આવે છે ઉત્સર્જિત ઘટક ये घटकों ने कहेवामां आवे छे उत्सर्जित घटको मित्रों एमना क्षेत्रों वच्चे कणा तफावत इज इक्वल टू 0 એટલે આવું થઈ ગયું આ કણા તફાવત 0 વાળું છે જોથી વિદ્યુત ક્ષેત્ર ચાલુ થયું તોથી ચુંબકીય ક્ષેત્ર ચાલુ થયું એટલે કણા તફાવત 0 હોય અને મૂલ્યનો થતો ઘટાડો ક્ષેત્રોના મૂલ્યનો થતો ઘટાડો ખૂબ નાનો હોય 1/r³ પ્રમાણે એના મૂલ્યનો ઘટાડો થતો તો મિત્રો આ બધી જે વાતો કરું છું હું એ જેડબલઈ અને રીતના પ્રશ્નો માટે જે તમારા પાઠ્યપુસ્તકની અંદર કશે લખાતું નથી તો મિત્રો બરાબર ધ્યાનથી બે દાખલા અને સ્થાનાંતર પ્રવાહ એમ્પિયર મેક્સવેલનો નિયમ એના સૂત્રો બરાબર રીતે વ્યવસ્થિત રીતે
યાદ કરજો મિત્રો, અનેક વખત ભૂતકાળની અંદર આમાંથી પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે. ચલો મિત્રો, ઓકે, થેન્ક યુ વેરી મચ. ગુડ મોર્નિંગ.